જે તે સમયે ગાંધીજી દ્વારા શરૂ કરવામાં આવી. અને કે આપણે અહીંયા સંવત્સરામાં જોઈએ તો સંવત્સરની અંદર જે લોક ભારતી છે, આંબલાની અંદર દક્ષિણામૂર્તિ સંસ્થા છે, ગઢડાની અંદર જેસી કુમારપ્પા વિદ્યાલય છે. આ બધી ગ્રામ વિદ્યાપીઠો કહેવાતી હતી અને એ મોટા ભાગે ગ્રામીણ સમુદાયના આવા જે અભ્યાસો થયા એ અભ્યાસો માટેની આ બધી સંસ્થાઓ શરૂ કરવામાં આવી ગાંધીજીના પ્રયત્નો દ્વારા અથવા તો ગાંધીજીના જે વિચારકો હતા એ વિચારકો દ્વારા શરૂ કરવામાં આવી. તો આવા જે પણ અભ્યાસો થયા એ અભ્યાસો પણ ભારતની અંદર ગ્રામીણ સમુદાયના અભ્યાસ માટે મહત્વની બાબત એ માનવામાં આવે છે. એટલે આ રીતે ઈસ્ટ ઇન્ડિયા કંપનીના વહીવટ કાળથી લઈને ભારત સ્વતંત્ર થયું ત્યાં સુધીમાં ઘણા બધા પરિબળો જેવા કે વહીવટી જરૂરિયાતો, આર્થિક જરૂરિયાતો, દુષ્કાળ, ઔદ્યોગિકરણ અને રાષ્ટ્રીય ચળવળ વગેરેની અસર નીચે ભારતના જુદા જુદા પ્રદેશોના ગ્રામ સમુદાયના અભ્યાસો થયા. આ અભ્યાસો દ્વારા ભારતીય ગ્રામ સમાજની આર્થિક સામાજિક પરિસ્થિતિનું ચિત્ર પૂરું પાડવામાં અને ઊંડાણપૂર્વકના અભ્યાસ માટેની જે જરૂરી કાચી સામગ્રી પૂરી પડી. જોકે મોટાભાગના અભ્યાસો કાં તો અર્થશાસ્ત્રીઓ દ્વારા થયા અને કાં તો માનવશાસ્ત્રીઓ દ્વારા થયા. પણ તેમ છતાં સમાજશાસ્ત્રીય દ્રષ્ટિએ ઉપયોગી એવી કેટલીક મહત્વની માહિતી મેળવવાના સ્ત્રોત તરીકે આ અભ્યાસો ખૂબ ઉપયોગી બની શકે એવા હતા. આપણે શરૂઆતમાં જ વાત કરી હતી કે બ્રિટિશ યુગની અંદર જે કયા પ્રયત્નો થયા કે જે કયા પ્રયાસો થયા એ પ્રયાસો બ્રિટિશરોનો અંગત સ્વાર્થ હતો. ભલે એમને પોતાની સત્તા મજબૂત કરવા માટે પ્રયત્નો કર્યા, પણ એ પ્રયત્નોની અંદર પણ કેટલાક પ્રયત્નો એવા થયા કે જે ગ્રામીણ સમુદાયના અભ્યાસ માટે મહત્વની ભૂમિકા ભજવે છે. તો આ ચાર પરિબળો અહીંયા બ્રિટિશ યુગ દરમિયાન ભારતની અંદર ગ્રામીણ સમાજશાસ્ત્રના ઉદ્ભવ વિકાસ માટે મહત્વના માનવામાં આવે છે. અને આજે આખો તબક્કો હતો એ તબક્કાની કેટલીક વિશિષ્ટ બાબતો છે અને એ વિશિષ્ટ બાબતોને આપણે જો યાદ રાખીશું તો આપણે આખો તબક્કો યાદ રહી જશે. એમાં પહેલી વિશેષતા એવી છે કે ભારતમાં ગ્રામીણ સમાજશાસ્ત્રનો પ્રાદુર્ભાવ એ પશ્ચિમની દેણગી છે. એટલે કે જે પ્રકારે સમાજશાસ્ત્ર પણ પશ્ચિમના દેશોની અંદર વિકસ્યું છે એ જ પ્રકારે ગ્રામીણ સમાજશાસ્ત્ર પણ ભારતની અંદર નથી વિકસ્યું, પણ એ પશ્ચિમના દેશોની અંદર વિકસ્યું અને ત્યાર પછી એ ભારતની અંદર એનો ઉદ્ભવ વિકાસ થયો છે. બીજી ખાસિયત એવી છે ભારતમાં ઈસ્ટ ઇન્ડિયા કંપનીની વહીવટી જરૂરિયાતો પ્રેરિત ગ્રામીણ અભ્યાસો દ્વારા ગ્રામીણ સમાજશાસ્ત્રના બીજ એ ભારતમાં રોપાયા. એટલે કે જે ઈસ્ટ ઇન્ડિયા કંપની હતી એમની જે જરૂરિયાતો હતી એ જરૂરિયાતને પૂરી કરવા માટે જે પ્રયત્નો થયા એ પ્રયત્નોમાંથી ગ્રામીણ સમાજશાસ્ત્રની જે પાયો છે, પાયો અથવા એના બીજ એ રોપાયા એવું માનવામાં આવે છે. ત્રીજી ખાસિયત છે બ્રિટિશરો દ્વારા ભારતીય ગ્રામીણ સમાજના જે અભ્યાસો થયા તેનાથી ભારતીય ગ્રામીણ સમુદાય પરસ્પર વિરોધી બે ચિત્રો રજૂ થયા. જેમ કે એક ચિત્ર ભારતીય ગ્રામીણ સમુદાયમાં આદિમ સામ્યવાદ પ્રવર્તતો હતો અને બીજું ભારતીય ગ્રામીણ સમુદાય લઘુગણતંત્રની લાક્ષણિકતા ધરાવતો હતો. એના પછીની ચોથી ખાસિયત છે કે બ્રિટિશ અમલ દરમિયાન ગ્રામીણ અભ્યાસો તરફ ધ્યાન દોરવામાં તથા તેમાં રસ ઉત્પન્ન કરવામાં ઔદ્યોગિકરણની ગ્રામીણ સમુદાય પર પડેલી વિપરીત અસર, વહીવટી જરૂરિયાતો, દુષ્કાળો, રાષ્ટ્રીય ચળવળ અને ગાંધીજીના ગ્રામ પુનઃનિર્માણ અંગેના પરિબળો મહત્વનો ભાગ ભજવે છે. એના પછીની પાંચમી ખાસિયત છે બ્રિટિશ અમલ દરમિયાન ભારતીય ગ્રામીણ સમુદાયનો જે અભ્યાસો થયા એ અભ્યાસો મુખ્યત્વે અર્થશાસ્ત્રી અને માનવશાસ્ત્રીઓ દ્વારા થયેલા છે. અને છેલ્લી ખાસિયત કે બ્રિટિશ અમલ દરમિયાન થયેલા ભારતીય ગ્રામીણ સમુદાયના અભ્યાસોમાં એકંદરે સમાજશાસ્ત્રીય દ્રષ્ટિનો અને વિશેષીકરણનો અભાવ એ જોવા મળે છે. એટલે અહીંયા જોઈ શકીએ છીએ કે આપણે જે કંઈ ખાસિયતોની વાતો કરી એ બધી ખાસિયતો
આધારે આપણે એવું કહી શકીએ છીએ કે આ આખો તબક્કો એવા પ્રકારનો તબક્કો છે કે જેની અંદર આપણે પ્રત્યક્ષ સમાજશાસ્ત્ર ગ્રામીણ સમાજશાસ્ત્ર આપણે જોઈ શકતા નથી. પણ એ ગ્રામીણ સમાજશાસ્ત્ર માટેના જે સંકેતો હતા કે એમના જે ઈશારાઓ હતા એ ઈશારાઓ કે સંકેતો અથવા એમના અવતરણો માટેનું જે આખું પ્લેટફોર્મ આપણે કહીએ છીએ એમના ભાવિ સંકેતો આ તબક્કાની અંદર એ આપણે જોઈ શકીએ છીએ. બ્રિટિશરોએ પોતાના અંગત સ્વાર્થ માટે એમણે ગ્રામીણ સમુદાયના અભ્યાસો કરાવવાની શરૂઆત કરી અને એ અભ્યાસોના આધારે ભારતના જ કેટલાક વિદ્વાનોએ પણ ધીરે ધીરે ગ્રામીણ સમુદાયના અભ્યાસો કરવા લાગ્યા. રાષ્ટ્રીય ચળવળો થઈ કે આપણા આંદોલનો થયા અને એ આંદોલનની અંદર ખેડૂતો જોડાણા, ખેત મજૂરો જોડાણા. જે ખેડૂતો જોડાણા, ખેત મજૂરો જોડાણા, એ શા માટે જોડાણા અને એના માટેના જે પ્રશ્નો હતા એ પ્રશ્નોને પણ ધીમે ધીમે આપણા રાષ્ટ્રવાદી નેતાઓ નેતૃત્વ લઈને આંદોલનો કરવા લાગ્યા. અને છેલ્લે જે કે આ પડી ભાંગેલા ગામડાઓ છે એ પડી ભાંગેલા ગામડાઓને ફરી બેઠા કરવા માટે શું કરવું અને એના માટેના જે અભ્યાસો થયા એ અભ્યાસો પણ અહીંયા ગ્રામીણ સમાજશાસ્ત્રના ઉદ્ભવ માટે મહત્વની ભૂમિકા ભજવે છે. તો આ તબક્કાની અંદર આપણે 4 બાબત યાદ રાખવાની છે. એક તો બ્રિટિશરોની જરૂરિયાતો હતી. બીજું પરિબળ સામાજિક આર્થિક સર્વેક્ષણો થયા એ સર્વેક્ષણો. ત્રીજું પરિબળ કે રાષ્ટ્રવાદી ચળવળો થઈ એ ચળવળો અને ચોથું પરિબળ કે જે ગ્રામ ઉદ્ધાર માટે ગ્રામીણ સમુદાયના કલ્યાણ માટે ઉત્થાન માટેના જે પ્રયત્નો થયા એ પ્રયત્નો અહીંયા ગ્રામીણ સમાજશાસ્ત્રના ઉદ્ભવ વિકાસ માટે મહત્વની બાબત એ માનવામાં આવે છે. તો એ રીતે અહીંયા આ 4 પરિબળો અને એમની જે કેટલીક લાક્ષણિકતાઓ છે એને આપણે આ તબક્કાની અંદર યાદ રાખવાની છે. ત્યાર પછીનો બીજો જે તબક્કો છે ભારતની અંદર ગ્રામીણ સમાજશાસ્ત્રના ઉદ્ભવ વિકાસ માટેનો એ સૌથી વધારે મહત્વનો તબક્કો એ માનવામાં આવે છે અને આપણો એ વર્તમાન સમયનો તબક્કો છે. એટલે ભારત સ્વતંત્ર થયું ત્યારથી લઈને આજ સુધી આપણે જે પણ ગ્રામીણ સમાજશાસ્ત્ર જોઈએ છીએ એ ગ્રામીણ સમાજશાસ્ત્રની જે કઈ ઉદ્ભવ વિકાસ અને એમની જે કઈ પ્રગતિ થઈ એ પ્રગતિ માટેના ઘણા બધા પરિબળો જવાબદાર માનવામાં આવે છે. આ સ્વતંત્ર ભારતની અંદર જે ગ્રામીણ સમાજશાસ્ત્રનો ઉદ્ભવ વિકાસ થયો એમાં પણ કહીએ કે 2 પ્રકારના મુખ્ય પ્રયત્નો જોવા મળે છે. એમાંનો એક પ્રયત્ન એવો છે કે જે આપણે એક બિન સમાજશાસ્ત્રીય પ્રયત્નો કહી શકીએ છીએ અને બીજો જે ભાગ છે એને આપણે સમાજશાસ્ત્રીય પ્રયાસો તરીકે ઓળખાવી શકીએ. બિન સમાજશાસ્ત્રીય પ્રયાસો એટલા માટે કે એમાં સ્વતંત્ર ભારતની અંદર ભારત સરકાર અને બાકીના જે કઈ પ્રયત્નો થયા કે જેનો હેતુ ગ્રામીણ સમાજશાસ્ત્ર વિકસાવવાનો નહોતો, પણ એ બધા પ્રયત્નો થકી જે કઈ ગ્રામીણ સમુદાયની અંદર બદલાવ આવ્યો કે જે કઈ ફેરફાર થયો એ ફેરફારોને અહીંયા સમાજશાસ્ત્રના ઉદ્ભવ વિકાસ માટે જરૂરી માનવામાં આવે છે. તો આ તબક્કાની અંદર જે પ્રયત્નો થયા છે એ પ્રયત્નોની આપણે વાત કરી પહેલા આપણે એવું કહી શકીએ કે બ્રિટિશ અમલ દરમિયાન ભારતમાં જે ગ્રામીણ અભ્યાસો થયા એ અભ્યાસો ખરેખર આપણે કહીએ તો સમાજશાસ્ત્રીય સ્વરૂપના અભ્યાસો નહોતા. એક પ્રકારના આપણે કહીએ ને કે સર્વસાધારણ જેને આપણે સર્વેક્ષણો કહીએ છીએ, સર્વે કહીએ છીએ, એ પ્રકારના સર્વે થયા હતા અને એ સર્વેની અંદર એવું કોઈ વિશેષીકરણ જોવા મળતું નહોતું. સ્વતંત્ર ભારતમાં ગ્રામીણ સમાજશાસ્ત્રનો જે વિકાસ થયો એના મૂળ બ્રિટિશ અમલ દરમિયાન થયેલા સમાજશાસ્ત્રના વિકાસમાં રહેલા છે. 1910માં ભારતમાં સમાજશાસ્ત્રના વ્યવસાયીકરણનો શરૂઆત થઈ. જોકે 1950 સુધી વ્યવસાયીકરણની આ પ્રક્રિયા ખૂબ ધીમી હતી. બ્રિટિશ અમલ દરમિયાન ભારતમાં જે યુનિવર્સિટી શિક્ષણનો વિકાસ થયો તેમાં લગભગ 6 જેટલી યુનિવર્સિટીની અંદર સમાજશાસ્ત્ર વિશેષ શીખવવામાં આવતો હતો. મુંબઈ યુનિવર્સિટીમાં તો અનુસ્નાતક કક્ષાએ પણ સમાજશાસ્ત્ર શીખવાતું હતું. આ યુનિવર્સિટીઓમાં સમાજશાસ્ત્ર અને સામાજિક માનવશાસ્ત્રના પ્રાધ્યાપક તરીકે કાર્ય કરતા જે વિદ્વાનો હતા
એ વિદ્વાનોએ અનેક પ્રકારના અભ્યાસો કર્યા અને એ અભ્યાસોના આધારે ભારતમાં સમાજશાસ્ત્રના વિષય ક્ષેત્રનું ધીરે ધીરે વિસ્તૃતીકરણ થવા લાગ્યું. સામાજિક માનવશાસ્ત્રીઓ અને સમાજશાસ્ત્રીઓ ધીમે ધીમે ગ્રામીણ સમાજના અભ્યાસ તરફ વળવા લાગ્યા. ખાસ કરીને કૃષિ શિક્ષણ નામની ભારતીય સંસ્થાએ ગામડાની આર્થિક સમસ્યાઓના અભ્યાસ ઉપર ધ્યાન કેન્દ્રિત કર્યું. કૃષિ વિદ્યાપીઠોમાં શિક્ષણ મેળવતા વિદ્યાર્થીઓની શૈક્ષણિક જરૂરિયાત પૂરી પાડવાના હેતુથી ડોક્ટર અક્ષયકુમાર દેસાઈએ 1949માં ભારતમાં ગ્રામીણ સમાજશાસ્ત્રનો પરિચય નામનું એક પુસ્તક લખ્યું. અને આ પુસ્તકની અંદર ગ્રામીણ સમાજશાસ્ત્રની વ્યાખ્યા, એનું કાર્યક્ષેત્ર, ઉદ્ભવ વિકાસ, ગ્રામીણ સમુદાયનું સામાજિક જીવન, આવા બધા વિભિન્ન જે પાસાઓ હતા એ બધા પાસાઓનો પરિચય આપતું એ પુસ્તક હતું. એટલે કે આ તબક્કાની અંદર આપણે એમ કહી શકીએ કે મોટા ભાગે આપણે બ્રિટિશ યુગના તબક્કામાં જોયું કે છેલ્લો તબક્કો હતો કે ભાઈ ગ્રામ ઉદ્ધાર માટે જે પ્રયત્નો થયા અને એમાં પણ ખાસ કરીને કહીએ કે આપણે કહીએ કે ગ્રામ વિદ્યાપીઠો શરૂ થઈ. આ જે ગ્રામ વિદ્યાપીઠો શરૂ થઈ એમાં અભ્યાસ મેળવનારા વિદ્યાર્થીઓ હતા. તો એ વિદ્યાર્થીઓને શું ભણાવવું એ માટે થઈને કહીએ કે જે જરૂરી અભ્યાસની સામગ્રી હતી તો એ સામગ્રી પૂરી પાડવાના હેતુથી અહીંયા ડોક્ટર AR દેસાઈએ આ પુસ્તક લખ્યું. અને એ પુસ્તકની અંદર જે એમને વાતો લખી છે એ બધી વાતો ગ્રામીણ સમાજશાસ્ત્રના એક સૈદ્ધાંતિક દ્રષ્ટિએ એનો પાયો નખાયો એવું માનવામાં આવે છે. એટલે કે બ્રિટિશ યુગની અંદર આપણે જોયું કે બ્રિટિશ યુગની અંદર જે પ્રયત્નો થયા એ પ્રયત્નો કેવા હતા? એ સર્વસાધારણ ઓવરઓલ પ્રયત્નો હતા કે જેને આપણે કહીએ કે સૈદ્ધાંતિક પ્રયત્નો નહોતા. એ પણ અહીંયા ગ્રામીણ સમાજશાસ્ત્રના ઉદ્ભવ વિકાસ માટેના સૈદ્ધાંતિક પ્રયત્નો શરૂ થયા. ભારત સ્વતંત્ર થતાની સાથે જ ગ્રામીણ સમાજને એક નવું મહત્વ પ્રાપ્ત થયું અને ભારતના બંધારણમાં ભારતના વિકાસ માટેનું ચોક્કસ પ્રકારનું આખું માળખું તૈયાર થયું. જેમ કે પંચવર્ષીય યોજના, સામુદાયિક વિકાસ યોજના, પંચાયતી રાજ, આ બધી જે બાબતો હતી એ બધી બાબતોની અસર એ ભારતના એટલે કે આપણા ભારતના લોકોના કલ્યાણ માટે. પણ એ બધાની અંદર નગર સમુદાય કરતા ગ્રામીણ સમુદાય ઉપર એમની અસર એ સૌથી વધારે જોવા મળે છે. મને કે પંચાયતી રાજ છે, સામુદાયિક વિકાસ યોજના છે, તો એના જે પ્રયત્નો થયા એની સૌથી વધારે અસર ભારતના ગામડા ઉપર પડેલી જોવા મળે છે. અને આવા બીજા પરિબળોએ પણ ગ્રામીણ સમાજના અભ્યાસો માટે નવું બળ પૂરું પાડ્યું. વિદ્વાનોમાં ગ્રામીણ અભ્યાસ માટેનો રસ જાગૃત થયો અને ભારતના ગ્રામીણ સમાજશાસ્ત્રના વિકાસમાં ફાળો આપતા જે કારણો હતા, જે ઘટનાઓ બની કે જે પરિબળો છે એ બધા પરિબળોની ચર્ચા આપણે અહીંયા નથી કરતા, કારણ કે એક તો ઘણા બધા પરિબળો એમને આપણે એ જોઈ શકીએ છીએ. પણ કેટલીક એવી ઘટનાઓ ઘટી કે કેટલાક એવા પરિબળો ઉદ્ભવ્યા કે એ પરિબળો અહીંયા એ સૌથી વધારે મહત્વના એ માનવામાં આવે છે. એમાંનું જ એક પહેલું પરિબળ એટલે સામુદાયિક વિકાસ યોજના. આજે સ્વતંત્ર ભારતના સમુદાયના લોકોના કલ્યાણ માટે ભારત સરકાર તરફથી કે ભારતના બંધારણમાં સામુદાયિક વિકાસ યોજનાની શરૂઆત થઈ. 1952 થી આ યોજનાને અમલમાં મૂકવામાં આવી અને આ યોજના અમલ મૂકવાની સાથે કહી કે એમનું મુખ્ય કેન્દ્રનો આધાર એ ગ્રામીણ સમુદાય હતો. ભલે આપણે આ યોજનાને સામુદાયિક વિકાસ યોજના કહીએ છીએ, પણ એ સામુદાયિક વિકાસ યોજનાની અંદર ગ્રામીણ સમુદાય એ કેન્દ્રમાં હતું. સેવાગ્રામ અને મુંબઈ રાજ્યના સર્વોદય કેન્દ્રોની અંદર ગ્રામીણ વિકાસની પ્રવૃત્તિઓ હાથ ધરવામાં આવી. એટલે આ બંને જે સંસ્થા છે એ બંને સંસ્થા આપણે વિનોબા ભાવેની જે સર્વોદય ચળવળ છે એ સર્વોદય ચળવળની આ બંને સંસ્થાઓ છે અને એના આધારે આ પ્રવૃત્તિ હાથ ધરવામાં આવી. આ ઉપરાંત અન્ય સ્થળોએ સરકારના ખેતી, પશુપાલન, સહકાર, આરોગ્ય, શિક્ષણ અને બીજા અન્ય ખાતા દ્વારા ગ્રામીણ વિકાસ માટેના પ્રયાસો શરૂ થયા. અહીંયા આપણે જે કઈ વાત કરીએ છીએ એ કેવી છે કે મોટાભાગે ગ્રામીણ સમુદાયને પ્રત્યક્ષ લાગુ પડતી એ બધી બાબતો છે. જોશો
ખેતી છે, પશુપાલન છે, સહકાર છે, આરોગ્ય, શિક્ષણ, આ બધા જે પાસાઓ છે એ બધા પાસાઓ ગ્રામીણ સમુદાયને કેન્દ્રમાં રાખીને એને લક્ષ્યમાં રાખીને એના ઉપર વિકાસ માટેના પ્રયત્નો કરવા માટેની આખી યોજના છે. આ બધા પ્રયાસોને વધુ ફળદાયી બનાવવા માટે તેમજ એ બધા પ્રયાસોનું સંકલન કરવાના વિચારમાં સમુદાય વિકાસ કાર્યક્રમનો ઉદ્ભવ થયો. આ કાર્યક્રમ એમ આપણે કહી શકીએ કે ગામડાના નવનિર્માણની પ્રવૃત્તિ ઉપર ભાર મૂકવાના હેતુથી જ આ યોજના અમલમાં મૂકવામાં આવી છે. સામુદાયિક વિકાસ યોજનાની શરૂઆત 2 ઓક્ટોબર 1952 થી એ શરૂ થઈ અને આ યોજના અંતર્ગત પ્રત્યેક કાર્યક્રમમાં 300 ગામડાને ધ્યાનમાં લઈને ધીમે ધીમે સમગ્ર ગ્રામીણ ભારતને એમાં આવરી લેવામાં આવ્યું. આ કાર્યક્રમની ગ્રામીણ સમાજ ઉપર શું અસર થઈ, સમુદાય વિકાસ કાર્યક્રમનો હેતુ કેટલા અંશે સિદ્ધ થયા, તેનો વૈજ્ઞાનિક અભ્યાસ કરવાના હેતુથી કાર્યક્રમ મૂલ્યાંકન સંસ્થા સ્થાપવામાં આવી. આ બધા મૂલ્યાંકન અભ્યાસો અને અહેવાલોના આધારે ગ્રામીણ સમાજશાસ્ત્ર માટેના કિંમતી દસ્તાવેજો એટલે કે માહિતીનો એક વિપુલ ભંડાર, એક વિપુલ સ્ત્રોત એ ઉદ્ભવ્યો. આ ઉપરાંત બેન્ચમાર્ક, સર્વેક્ષણ, સામૂહિક વિકાસ કાર્યક્રમોની કામગીરી ઉપર સારો એવો પ્રકાશ પાડે છે. બળવંતરાય સમિતિનો અહેવાલ સમુદાય વિકાસ કાર્યક્રમના મૂલ્યાંકનના ક્ષેત્રે મહત્વનું પ્રદાન છે. એમાં એસસી દુબેનું ઇન્ડિયાઝ ચેન્જિંગ વિલેજ નામનું પુસ્તક તૈયાર થયું અને આ પુસ્તકની અંદર સામુદાયિક વિકાસ યોજનાનું સર્વગ્રાહી અને પદ્ધતિસરનું વિશ્લેષણ થયું. તો એમ અહીંયા આપણે જોઈએ તો આજે આખો તબક્કો છે એ તબક્કાનું સૌથી પહેલું જે પ્રયત્ન થયો આ પ્રયત્ન છે એ બિન સમાજશાસ્ત્રીય પ્રયત્ન છે. એટલે કે સરકાર તરફથી જે યોજના અમલમાં મૂકવામાં આવી એ યોજના ગ્રામીણ સમુદાયના સર્વાંગીણ વિકાસ ઉત્થાન માટેની યોજના હતી અને એ યોજનાની અંદર ગ્રામીણ સમુદાયની જે પાયાની જરૂરિયાતો છે એ પાયાની જરૂરિયાતોને સંપૂર્ણ વિકસિત કરવા માટે, ગ્રામીણ સમુદાયના લોકો સુધી પહોંચાડવા માટે જે પ્રયત્નો થયા તો એ પ્રયત્નોના ભાગરૂપે કે અહીંયા કેટલાક વિદ્વાનોએ ગ્રામીણ સમુદાય ઉપર સામુદાયિક વિકાસ યોજનાની પડેલી અસરના સંદર્ભમાં કેટલાક અભ્યાસો કર્યા અને એ અભ્યાસોના આધારે અહીંયા આપણે કહી શકીએ કે એસસી દુબેએ જે પુસ્તક લખ્યું ચેન્જિંગ ઇન્ડિયા ઇન વિલેજ, એટલે કે ભારતનું બદલાતું ગામડું, આ સંદર્ભમાં જે પુસ્તક લખ્યું અને પુસ્તકની અંદર સામુદાયિક વિકાસ યોજનાની જે પણ વાતો છે એ વાતો એમણે અહીંયા એ દર્શાવી છે. તો પહેલું સૌથી મહત્વનું પરિબળ સ્વતંત્ર ભારતની અંદર ગ્રામીણ સમાજશાસ્ત્રના ઉદ્ભવ વિકાસ માટેનું એ માનવામાં આવે છે. બીજું જે પરિબળ છે એ બીજું પરિબળ છે પંચાયતી રાજ. પણ એ પંચાયતી રાજની ચર્ચા આપણે આજે નથી કરતા, એની વાત આપણે ફરી મળીશું ત્યારે કરીશું.